તો જો મિત્રો તમને જે સામે દેખાઈ રહ્યો છે એ જ અજરામર ટાવર છે। અત્યારે રાત્રિ છે એટલે વિઝિબિલિટી એટલી બધી છે નહીં। બાકી જો સામે લખેલું છે જલપરી શો અને ઇન્ટરનેશનલ ફિશ કંઈક એવું છે મિત્રો। જો અહીંયા અંદર વોટર પાર્ક જો આવું છે કંઈક અંદર જો। તો જો આ નવું આવેલું છે, તમે આવો તો આને ટ્રાય કરજો એક વખત, ચોક્કસ મજા આવશે। નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો જો મિત્રો અત્યારે થોડુંક અંધારું છે એટલે કદાચ તમને મારો ચહેરો ક્લિયર નહીં વિઝિબિલિટી હોય, પણ અત્યારે સુરેન્દ્રનગરની અંદર છે અને આપણે જઈ રહ્યા છીએ મિત્રો એક મેળાની અંદર। અને જલપરી મેળો છે મિત્રો, એનું નામ છે જલપરી મેળો। ત્યાં એવું એક્વેરિયમ જેવું બનાવેલું છે અને અંદર જલપરી જે છે આમ જેમ આટા મારે છે એ આપણે જોવાનું છે। અને એ સિવાય મેળો પણ છે મિત્રો, એટલે ચકડો ને એવું બધું છે, બીજી ઘણા સ્ટોલ પણ છે, એની પણ મુલાકાત લેવાના છીએ। તો બન્યા રહો મિત્રો। જો બાકી જઈએ છીએ આપણે, અંધારું છે એટલે બહુ દેખાશે નહીં, બાકી આવું છે। તો જો મિત્રો આવી છે કંઈક રોનક આ રાતની, આપણે સુરેન્દ્રનગરની આ રતનપર રોડ જાય છે, આ બાજુ જે જાય છે જો આવું બધું છે। આ રતનપર છે મિત્રો અને ત્યાંથી આગળ જવાય છે, બન્યા રહો। તો જો મિત્રો અહીંયા સામે જે જોઈ રહ્યા છો નીલકંઠ મહાદેવનું મંદિર છે, રામેશ્વર મહાદેવ જો। અને હવે આપણે જઈએ છીએ મિત્રો ટાવર વાળા રોડે। આ પોલીસ સ્ટેશન વાળો રોડ છે, તમને બતાવું, જોરાવનગર પોલીસ સ્ટેશન આવે છે પણ। તો જો આ તમે જોઈ રહ્યા છો જોરાવનગરનું પોલીસ સ્ટેશન છે અને હવે આપણે આ બાજુ જવાનું છે ટાવર વાળા રોડે, બતાવું તમને ટાવર વાળો પુલ ને, બન્યા રહ્યો। તો જો મિત્રો આ જે પુલ છે નીચે ભોગાવર નદી છે અને આ ઉપરનો બ્રિજ છે મિત્રો, અને આને ટાવર વાળો રોડ કહે છે। બતાવું તમને, અજરામર ટાવર એનું નામ છે, બતાવું છું, બન્યા રહેજો। તો જો મિત્રો તમને જે સામે દેખાઈ રહ્યો છે એ જ અજરામર ટાવર છે। અત્યારે રાત્રિ છે એટલે વિઝિબિલિટી એટલી બધી છે નહીં, બાકી સામે મોટી ઘડિયાળ પણ મૂકેલી છે, એ પણ તમને અહીંથી દેખાશે। બાકી અહીંથી ડાબી બાજુ જઈએ એટલે કલેક્ટર કચેરી આવે છે। તો આવું છે કંઈક મિત્રો આ સુરેન્દ્રનગર સિટી મારું ઝાલાવાડ। તો જો આવું છે, જો અજરામર ટાવર છે, જોઈ લ્યો હવે નજીકથી એકદમ, જઈએ ચાલો। તો જો મિત્રો પહોંચી ગયા આપણે આ મેળાના મેદાને, અને મેળાના મેદાનની સામે જ છે આ મેળો। તો જો આવું છે કંઈક, ચાલો જઈએ અંદર અને બતાવું। જો સામે લખેલું છે જલપરી શો અને ઇન્ટરનેશનલ ફિશ કંઈક એવું છે મિત્રો। જો અહીંયા અંદર વોટર પાર્ક જેવું છે કંઈક, ચાલો અંદર જઈએ અને પહેલાં અહીંથી ટિકિટ લઈ લઈએ, ચાલો બતાવું તમને। તો જો મિત્રો ટિકિટ આપણે લઈ લીધી અને 100 રૂપિયા ટિકિટ છે મિત્રો એકના। 5 વર્ષથી નીચેના બાળક, 3 વર્ષથી નીચેના બાળકની છે ટિકિટ, તો એ રીતનું છે। ચાલો જઈએ અંદર, આપણું સ્વાગત કરે છે, ચાલો। તો મિત્રો પહોંચી ગયા અંદર અને અંદર સરસ મજાની આવી ફોટા પડાવવા માટે સેલ્ફી ગેલેરી મૂકેલી છે પહેલા જ આપણે અંદર આવીએ એટલે। ચાલો થોડાક ફોટા આપણે ક્લિક કરી લઈએ પછી જઈએ અંદર, ચાલો। તો જો મિત્રો અહીંયા અલગ અલગ આ 3D ના ચિત્ર લગાવેલા છે અને આ સેલ્ફી જોવાની છે। તો આ રીતના અહીંયા તમે ફોટા પડાવી શકો છો। આપણે ફોટા પડાવી લીધા। જો અહીંયા હેરી પોટરનું પણ મૂકેલું છે, સામે લંડનનો બ્રિજ મૂકેલો છે, જો આવું બધું છે। તો જો અહીંયા જલપરી માટેનો શો 5 મિનિટનો છે મિત્રો, અને બહાર નીકળ્યા પછી પ્રવેશ મળશે નહીં એવું છે। જો અહીંયા જલપરી પણ દોરેલી છે, ચાલો અંદર તમને રિયલની અંદર જલપરી જે છે બતાવી દઉં, ચાલો। રીતના સરસ મજાની એક ટનલ બનાવેલી છે, જો પાણીથી આખી છે, જો સરસ મજાની ટનલ। તો જો આવી કંઈક ટનલ છે અને અંદર પાણી છે મિત્રો, જો આવું બધું છે અંદર જો। તો જો આ રીતના અહીંયા જલપરી આપણને જોવા મળે છે, જો અંદર જે તમે જોઈ રહ્યા છો એ બે બાજુ છે, એક સામે છે અને બે છે મિત્રો, જો અહીંયા। અને જો આ રીતનું છે આખું, જો મિત્રો અંદર ગલોટિયા ખાય છે અને આવું બધું છે, જો અંદર। જો આવું છે કંઈક અંદર, જો નીચેથી હમણાં તમને બતાવી દઉં છું, ઉપર જો
તો જો મિત્રો ખાસ અહીંયા ડાયનાસોર ને આવું બધું મૂકેલું છે. તમારે જો ફોટોગ્રાફ્સ ને એવું બધું લેવું હોય તો અહીંયા છે. જો અહીંયા ઝીબ્રા મૂકેલા છે, બધા ફોટોગ્રાફ્સ અહીંયા તમે પડાવી શકો છો નાના બાળકો સાથે. જો આ રીતનું છે. અહીંયા બહાર નીકળો એટલે મિત્રો અલગ અલગ સ્ટોલ આવશે, જ્યાંથી તમારે કંઈક ખરીદી કરવી હોય તો તમે કરી શકો છો. બાકી જો આ રીતનું અંદર જલપરી મેં તમને આખું બતાવી દીધું છે. જો આ બધું છે અહીંયા રમકડા ને એવું બધું. તો જો અહીંયા નાના બાળકો માટે સરસ મજાની ગાડીઓ ને એવું બધું છે. અહીંયા જો લઈ શકો છો, બાઇક છે ને એવું બધું સરસ મજાના રમકડા છે. જો અહીંયા આ રીતનું છે આખું. જો તો જો મિત્રો ત્યાંથી આપણે બહાર નીકળે એટલે અહીંયા મેળાની અંદર આવી જઈએ છીએ ને મેળો કંઈક આવો છે. જો અહીંયા અને આ રીતનું છે. જો મેળાની અંદર તો જો મિત્રો ગેમની અંદર એવું હોય છે કે બધા અંદર લઈ લેવાના હોય છે અને નંબર આવે એ મુજબ તમને ઇનામ મળે છે. તો આ ગેમ પણ અહીંયા છે. જો અહીંયા તમારે આ જે રિંગ જે છે પેલાની અંદર નાખી દેવાની હોય છે, જેમાં નાખો ત્યાં તમને એટલા પૈસા તમને આપે છે. તો જો આ રિંગ ઇનામ વાળું છે અહીંયા. તો જો આવી ગયા આપણે છેક ઉપર પેલું જાય છે ત્યાં, અને આ રીતનું બધું. જો મિત્રો સાતમ આઠમનો મેળો હોય એ ટાઈપનો જ આખો મેળો અહીંયા જોવા મળે છે. તો જો આવું બધું છે અહીંયા, અને મોટા ચકડોળ પણ લાગી ગયા છે. તો ચોક્કસથી આવજો અહીંયા અને બતાવું તમને. હજી બન્યા રહ્યો આગળ. તો જો મિત્રો ગુલ્ફી લઈ લીધી છે આપણે. એક બાજુ અહીંયા મેળો છે અને આપણે અહીંયા ગુલ્ફી ચાલુ છે. જો આ ધ્રુવભાઈ ને એ ખાય છે ગુલ્ફી ને. બાકી જો આવું છે, આપણે પણ ખાઈએ. ચાલો. તો જો મિત્રો આવો કંઈક માહોલ છે અત્યારે આ મેળાનો રાત્રિનો, અને આ નવું કંઈક આવેલું છે. જો ગોળ ગોળ ફરે છે ને એમાં ચોંટી જાય છે માણસો. જો એવું છે ત્યાં. જો તો જો આ નવું આવેલું છે, તમે આવો તો આને ટ્રાય કરજો એક વખત, ચોક્કસ મજા આવશે ફૂલ. બાકી આ રીતનો આ મેળો છે. જો તો જો આ રીતનો આ મેળાનો અહીંયા એન્ડ થઈ જાય છે મિત્રો. આટલું છે આ મેળાની અંદર. તો ચોક્કસથી આપ સુરેન્દ્રનગરના હોય અથવા સુરેન્દ્રનગર આજુબાજુના હોય તો ચોક્કસથી અહીંયા આવજો અને મુલાકાત લેજો મિત્રો. ખાસ સાંજના સમયે આવજો, રાત્રિના સમયે ખૂબ જ મજા આવશે. મળીએ. તો મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ છીએ મિત્રો નવા લોકેશન સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત. મળીએ છીએ મિત્રો આગળ.